નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાંથી એક ચોંકાવનારો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતો કિસ્સો સામે આવ્યો છે। અહીં માત્ર ભૂગર્ભ ગટરની નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે એટલી હદે વિવાદ વકર્યો કે બંને પરિવારો ધોળા દિવસે જાહેરમાં ત્રિકમ, પાવડા અને લાકડીઓ લઈને સામસામે આવી ગયા હતા। મળતી માહિતી મુજબ મોટી પાનેલી ગામમાં હાલ ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલી રહ્યું છે। આ દરમિયાન પાડોશી નાથાભાઈ કરદાણીએ ગટર બંધ કરી દેતા રોડ ઉપર ગંદા પાણી ફરી વળ્યા હતા, જ્યારે બીજા પાડોશી ધીરુભાઈ કાલરિયા આ ગટર ખુલ્લી કરવા ગયા ત્યારે જ મામલો બિચક્યો હતો। મારું નામ હિરેન કાલરિયા, આ રોડ ઉપર રહેણાંક મકાન રહી છે। અમારા કાકા જ્યારે ગટર અહીંયા સાફ કરતા હતા કોન્ટ્રાક્ટરને કહેવાથી કે પાણી નિકાલ થઈ શકે, તો એના ઉપર નાથાભાઈ કરદાણીએ હુમલો કર્યો હતો અને હુમલો કરવામાં અમે છોડાવવા ગયા હતા, તો મારી ઉપર પણ એને લાકડી વડે ધોકા વડે હુમલો કરેલો 3 વ્યક્તિએ, અને એના નિશાન અમને તમે વાહમાં મારી દીધા, માથામાં એક ઘા મારી દીધો છે। શું માંગ છે તમારી અને શું બાબતથી આ કામ રોકવામાં આવે છે? કામ તો રોકવામાં કઈ આવતું નથી, કામ તો ચાલુ જ છે, પણ નાથાભાઈ જે કરદાણી છે એ અમારી ગટરનો વર્ષો જૂની ગટર છે, 50 વર્ષ જૂની, એ ગટર તોડી નાખે છે, પાણીનો નિકાલ નથી થવા દેતા, ગટર નિકાલ। દાદા છે એને હુમલો કર્યો છે તમારે? હા, એની ઉપર અમારી ઉપર લાકડી વડે હુમલો કરેલો, અમે જે રોડ ઉપર ઉભા હતા ને પંચાયતને રજૂઆત કરેલી છે, સરપંચને ફોન કરેલો છે, હમણાં એ આવે છે એમ કીધું છે। આ બાબતથી મારામારીને લઈને તમે પોલીસને જાણ કરેલી છે? પોલીસને જાણ કરવાની છે હમણાં, અને કોલ કરી છે। આ લાકડી વડે અમારા ઉપર હુમલો કરેલો છે। હવે શું માંગ છે તમારી? મારું નામ ડૉક્ટર MD પોકિયા છે। અહીં મારું ખારેચિયા રોડ ઉપર દવાખાનું આવેલું છે। અહીં દવાખાના પાસે આવેલી ગટરમાં જ્યાં પાણીનો જે નિકાસ થઈ રહ્યો છે, એ ગટરના નિકાસને આગળ રહેણાંકમાં રહેલા નાથાભાઈ કરદાણી અને એમના પરિવારના સભ્યોએ ગટરનું પાણી બંધ કરી અને પાણીનો જે વહેણ છે એ બધું રોડ ઉપર ખુલ્લું કરી નાખ્યું છે। વારંવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવી અને ગટરને ચોખ્ખી કરી અને આગળ પાણીનો નિકાલ થાય અને રોડ ઉપર ગંદકી ના ફેલાય એના માટે અમે રજૂઆત કરેલી હતી, છતાં પણ એ પોતાની દાદાગીરી કરીને જેને કહેવું હોય તેને કહી દેજો, ગટર તો અમે તોડી જ નાખશું, રોડ ઉપર જ પાણી જશે, આગળ અમે નિકાલ નહીં થવા દઈ, એવી રીતના ધાક ધમકી આપી અને બધાને ધમકી સાથે રોડ ઉપર જે ગંદકી થતી હોય અને દર્દીઓને અહીં આવવા જવામાં પણ બહુ ભારે મુશ્કેલી છેલ્લા 15 દિવસથી પડી રહી, છતાં કોઈ જાતનું કોઈ સાંભળતું નથી અને એમને ગટર આપણે ના પાડીએ છીએ કે તોડોમાં, છતાં પણ એ તોડી અને રોડ ઉપર ગંદકી ફેલાવી રહ્યા છે। તો આના માટે અમને પૂરતો ન્યાય મળે અને એમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને ફરજ રૂકાવટમાં પંચાયતનું કાર્ય કરવા, જે કાર્ય કરનારા જે માણસો હતા એમને પણ રોકી અને એક ગટરને ચોખ્ખી કરવાની અને ખુલ્લી કરવા માટે એની ફરજ છે જે એને રોકવામાં આવેલી હતી, તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે। નાથાભાઈ અને તેમની સાથેના અન્ય 3 શખ્સોએ એક સંપ થઈને ધીરુભાઈ પર લાકડીઓ અને ધોકા વળી તૂટી પડ્યા હતા। જોતજોતામાં બંને પક્ષો વચ્ચે જાહેરમાં લોહિયાળ જંગ ખેલાયો હતો, જેના લાઈવ વિડીયો પણ હવે સામે આવ્યા છે। આ હિંસક મારામારીમાં કુલ 4 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે મોટી પાનેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધોળા દિવસે થયેલી આ ધોકાવાળીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વગર બધાય કેવી રીતે ભેરા થાય છે।
કેટલો પ્લેન શોર્ટકટ આવી છે. નહીં હુકેડી આવવું જ પડે. નહીં પેટ ઉડાડવા વાળા કદાચ આમ કનોણા થઈ નીકળી પેટ ઉડાડાથી આવે આમ ડુંગળી ને એ બાજુ કનોણા કન્ફર્મ મારું નામ રેનિશ કુમાર અશોકભાઈ કાલરિયા છે. હું મોટી પાનેલીનો વતની છું અને મેન રોડ ઉપર મારું રહેણાંક મકાન આવેલું છે. અને અત્યારે હાલમાં મેન રોડનું કામ આરસીસી રોડનું કામ ચાલુ હોવાથી ગ્રામજનોને અત્યારે ભારે તકલીફ પડે છે અને ફૂલ ઝડપે અત્યારે કામ એ લોકોએ ઉપાડેલું છે આજે. તો એમાં એવું છે કે પંચાયતની જે એક સાઈડની ખુલ્લી ગટર છે તો એ ગટરમાં પાણી બંધ કરેલ હતું, જેનું નામ છે અમારી આગળ જ રહીએ છીએ એનું નામ છે નાથાભાઈ હિરજીભાઈ કડદાણી. તો એ પાણી એને બંધ કરીને એ પાણી રોડ ઉપર એને નિકાસ કરી દીધો હતો. અમારી ગટરનું પાણી વર્ષોથી 50 વર્ષથી એ ગટર એના ઘર બાજુથી જ આગળ જાય છે તો એને નિકાલ બંધ કરીને તોડી નાખેલી હતી ત્યારે. ને સરપંચની હાજરીમાં એ લોકો એવી રીતના ઠાઠથી દાદાગીરીથી કહેતા હતા મેચ પડીએ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેને કહેવું એને કહો, જે કરવું એ કરવો, મારી જ તોડેલી છે કે તમારાથી થાય કોઈનાથી ના થાય. ને અત્યારે આ કોન્ટ્રાક્ટર અને અમે કે ગટરનું પાણી રોડ ઉપર આવતું હતું તો એને કામ કરવામાં મુશ્કેલીને તકલીફ પડતી હતી. તો અમે એ ગટર સાફ કરી અને એ ગટર જ્યાં તૂટી ગયેલ હતી ત્યાં માથે દાંટો મારીને પાણી પાછો નિકાસ કરતા હતા. તો કોન્ટ્રાક્ટરની હાજરીમાં અને ગામના ઘણા બધા આગેવાનો હતા એની હાજરીમાં અમારી ઉપર જીવલેણ હુમલો એને કર્યો છે. ધોકા અને પાઇપલાઇન આવી ગયા હતા અને અમારા ત્રણે મારા ભાઈની, મારા કાકાની, મારા પપ્પાની બધાની હાલતને બધાના કપડાં પણ ફાટી ગયા. મારો સોનાનો ચેન હતો એ ચેન તૂટી ને ઝપાઝપીમાં ક્યાંક પડી ગયો, અત્યારે જળતો નથી. 2.5 તોલાનો ચેન હતો તો આ નુકસાની કોણ ભરપાઈ કરશે? ને બીજા નંબરમાં એ વસ્તુ છે કે એને આપણે એનો પોતે આવ્યા હતા નાથા સાહેબ, એનો સન આવ્યો હતો ને એના એક ભાઈ ભત્રીજો, એનું નામ તો આપણે શું છે પ્રવીણભાઈ કડદાણી, પીસી કડદાણી ઉર્ફે, એની ઉપર હુમલો કરી અને પંચાયતના કામમાં અને આવડા જે ગામના જે મેન કામ છે મેન રોડનું એ કામમાં રૂકાવટ કરી છે. તો એના ઉપર કાયદેસરના પગલાં લેવા આપને સૌને નમ્ર વિનંતી મારી. પોલીસને જાણ કરેલી નથી અત્યારે, પણ હવે આમાં એવું છે કે અમે લોકોએ ક્યારેય આવી ફરિયાદ કે ક્યાંય કરી નથી એટલે અમે લોકોને ડર લાગે છે કે અમે પોલીસને જાણ કરીને કેસ કબાડા થાય તો અમારે પહેલી જ વખત આ પીરિયડ આવ્યો છે મારામારીનો. અમે બહુ સીધા માણસો છે ને આ પીરિયડ અમારે ક્યારેય આવેલો નથી. આ કેસના પળે પળના અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી.